તમને જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવી ચટાકેદાર અને ટેસ્ટી એવા બ્રેડ પકોડા આજે આપણે બનાવીને રેડી કરવાના છે. જે લારી પર મળે ને તેવી જ રીતના આપણે આ બનાવીને ઘરે રેડી કરીશું. એકદમ તેના જેવી ચટણી અને બ્રેડ પકોડા બધું જ આજે તમને આ વિડીયોમાં મળી જવાનું છે. તો ચાલો જોઈએ. તેના માટે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે અને ચટણી માટે ગોળ અને આમલી લીધી છે. અહીંયા હું ખજૂરનો યુઝ નથી કરવાની કેમ કે લારી પર જે મળે ને એવી રીતની જ હું બનાવવાની છું અને બ્રેડનું પેકેટ લીધું છે. તો સૌથી પહેલાં આપણે હવે ગોળ અને આમલીને છે પલાળી દઈશું. ગોળ અને આમલીને મોટા વાટકામાં ટ્રાન્સફર કરી અને એમાં આપણે ગરમ પાણી છે તે એડ કરી લેવાનું છે. તમે જેટલા ક્વોન્ટિટીમાં જોઈએ એવી રીતે ગોળ લેવાનો છે. મેં અહીં અડધો વાટકો જેટલો લીધું છે અને એનાથી ઓછી એવી આમલી લીધી છે કેમ કે આપણે વધારે પડતી ખાટી નથી કરવાની, એટલે ખાટી મીઠી એવી ચટણી બનવાની છે. તો બંનેને ગરમ પાણી એડ કરીને હવે આપણે સાઈડમાં રાખી દઈશું. સરસ પલળી જશે આપણું ગોળ આમલી છે. તો અહીંયા મેં 4 મોટા નંગ બટાકા લીધા હતા, એને 3 થી 4 વિસલમાં સરસ બાફીને રેડી કર્યા છે અને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને ત્યાં સુધી એને ઠંડા થવા દીધા છે. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. જો એકદમ ગરમ ગરમનો તમે માવો બનાવશો ને તો એકદમ એ ચીકણો બનશે અને એનો ટેસ્ટ સારો નથી આવતો. તો બધા બટાકાની છાલ ઉખેડીને આપણે અહીંયા રેડી કરી લીધા છે અને એમાં આપણે હવે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. હિંગ પાવડર એડ કરીશું. હળદર પાવડર થોડું એવું એડ કરીશું, વધારે પડતું એડ નથી કરવાનું. અને આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. આપણે અહીંયા મસાલાનો કોઈ વઘાર નથી કરવાનો, એમ જ આપણે બનાવવાના છે. અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો છે અને 1/4 ટીસ્પૂન આપણે અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે અને બધાને ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ લીધી છે અને 1 ચમચી છે તે ધાણા જીરું પાવડર અને આપણે શેકેલા જીરાનો પાવડર અહીંયા લીધો છે 1/4 ટીસ્પૂન. તમે ચાહો તો અહીંયા આમચૂર પાવડર ન હોય તો તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે આ બટેટાને પહેલેથી મેં ક્રશ નથી કર્યા કેમ કે આપણે એને મિક્સ કરીશું ને તો સાથે સાથે મસાલો બી મિક્સ થઈ જશે ને આપણા બટેટા બી ક્રશ થઈ જશે અને એકદમ ચીકણો પણ આપણો માવો છે તે નહીં બને. એટલા માટે મેં એને બધું સાથે જ મિક્સ કર્યું છે. તો માવો બનીને રેડી છે. એને બી સાઈડમાં રાખીને આપણે હવે ચટણી તરફ પાછા જઈશું. તો અહીંયા ગોળ છે એ આપણે થોડો હલાવીને એકદમ સરસ ઓગાળી લઈશું. અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે જેનાથી એકદમ સરસ કલર આવે છે. તો આ સ્ટ્રીટ સ્ટાઇલ જે આપણે ચટણી બનાવવાના છે તેમાં ખાલી ગોળ અને આમલીનો જ યુઝ કરે છે. ગોળ ઓલમોસ્ટ ઓગળી ગયો છે. આપણે હવે આમલીને બી હાથ વડે એકદમ ક્રશ કરી અને એના જે રેસાનો ભાગ છે એ અલગ કરી લઈશું અને આમ હાથેથી મસળવાથી એકદમ એનો પલ્પ છે તે સરસ નીકળે છે એમાંથી. તો આવી રીતે એકદમ મસળીને આપણે પલ્પ અને એના બિયા જે આંબીલા કહે એને અને રેસાને બધું અલગ કરી લેવાનું છે. પછી આપણે એને ગાળવાની છે. તો સરસ એકદમ આ ચટણી ફ્રેન્ડ્સ બને છે. આનાથી ચટણી તમારી જે સરસ હોય ને તેનાથી જ પકોડાનો ટેસ્ટ છે ને બહુ સરસ આવતો હોય છે. આપણે એમ થાય કે આપણે જે લારી પર ખાય એનો કેમ સરસ આટલો ટેસ્ટ આવે, પણ એ લોકોની ચટણી પણ બહુ સરસ હોય છે. તો ચટણીઓની જ અને મસાલાની બધી તમે સરસ રીતે બનાવો તો ખૂબ જ તમારા સરસ બને છે. હવે એને મેં એક મોટા વાસણમાં કાઢી લીધું છે ગોળનું પાણી અને અહીં આંબલીને પણ હું પાણી એડ કરી દીધું છે. ક્રશ કરતા જાય અને ફરીથી એક વખત આપણે એને આવી રીતે એનો પલ્પ અલગ કરી લેવાનો છે. અહીંયા મેં મોટી ચાળણીમાં પછી ટ્રાન્સફર કર્યું હતું કેમ કે નાનામાં થોડું ગળાતું નહોતું એટલે. તો આવી રીતે બંનેને મિક્સ કરી દઈશું. હવે એક વખત ગોળ અને આંબલીને થોડું ટેસ્ટ કરી લઈશું કે એનો ટેસ્ટ કેવો છે. એટલે ગળપણ અને જે ખટાશ છે બેલેન્સમાં છે કે કંઈ વધારે એડ કરવાની જરૂર છે, એકદમ બરાબર છે. તો એમાં આપણે મસાલા કરી દઈશું. ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કર્યું છે. અહીંયા મેં જે કાળું નમક એટલે કે સંચર કહે ને એ એડ કર્યું છે અને થોડું એવું નોર્મલ નમક પણ એડ કર્યું છે અને કાશ્મીરી લાલ મરચું. બહારના લારીમાં મળે ને એ લોકો જનરલી ફૂડ કલર એડ કરતા હોય છે, પણ આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું તો આપણે કોઈ પણ ફૂડ કલર એડ કરવાની જરૂર નહીં પડે. ટેસ્ટ લારી જેવો જ આવશે પણ એકદમ હેલ્ધી વેમાં આપણે બનાવવાના છે. કોઈ પણ વધારે ફૂડ કલર એવું નહીં એડ કરીએ. અહીંયા હવે એને ઘટ્ટ કરવા માટે આપણે કોર્નફ્લોરનો યુઝ કરવાના છે. તમે કોર્નફ્લોરની બદલે એરારૂટ જે કહીએ તપકીરનો લોટ એ હોય તો એ પણ ચાલે.
અહીંયા મેં પહેલાં 1 ચમચીનું ગોળ બનાવીને એડ કર્યું હતું, પણ મને પછીથી એવું લાગ્યું કે થોડું એકદમ જે ઘટ નહોતું થતું, એટલે ફરીથી મેં 1 ચમચીનું ગોળ બનાવીને એડ કર્યું. એટલે ટોટલ 2 ચમચી આપણે કોર્નફ્લોર લઈ અને આને ચટણી રેડી કરી છે. તો તમે આટલી ક્વોન્ટિટીમાં લેતા હોય 300-400 ml પાણીમાં તો 2 ચમચી એડ કરવી. અને આપણે ગેસ ઉપર રાખી દઈશું અને હાઈ ફ્લેમ પર એને ઉકળવા માટે રાખી દઈશું. તો એકદમ સરસ ફ્રેન્ડ્સ આ ચટણી છે ને બને છે. તમે પણ ચોક્કસથી આવી રીતે બનાવજો. આ ચટણી પકોડા સિવાય પણ ઘણા બધા અલગ અલગ વસ્તુમાં તમે યુઝ કરી શકો છો. તો આપણે એને ઉકળવા દઈએ અને આપણે ચેક કરીશું કે એનું કન્સિસ્ટન્સી છે કેવી છે. હજી પણ આપણે એને ઉકળવા દેવાની જરૂર છે. તો 3-4 મિનિટ પછી ઘણું એવું ઠીક થવા લાગ્યું છે. તો બસ અહીંયા આપણે ચટણી છે એ સરસ એવી બની ગઈ છે. આ થોડી ઠંડી થશે ને એ પછી પણ એ થોડી ઘટ થશે, એટલે વધારે પડતી આપણે ઘટ નથી કરવાની. આટલું કન્સિસ્ટન્સી થાય એટલે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. કલર પણ એકદમ સરસ આવી ગયો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા. તો રેડી છે આપણી ખાટી મીઠી ચટણી. હવે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાના છે. આપણી એક ચટણી રેડી થઈ ગઈ છે. તો આપણે હવે તીખી ચટણી બનાવવાના છે. એમાં પણ કંઈ જ વધારે પડતું આપણે કરવાનું નથી. અહીંયા જે હું ઘરમાં બનાવું છું ને લસણની ચટણી છે, તેમાં મેં પાણી અને મીઠું એડ કરી અને મિક્સર જારમાં લઈ અને બસ એકદમ આવું થાય ચટણી આપણી આવા કન્સિસ્ટન્સીમાં, ત્યાં સુધી આપણે એને પીસવાનું છે. તો રેડી છે આપણી તીખી ચટણી. હવે આપણે પકોડાને ભરવાના છે માવા વડે. તો અહીંયા બ્રેડ લઈ લીધી છે મેં વ્હાઈટ, તમે બ્રાઉન પણ લઈ શકો છો. એમાં આપણે હવે આપણું સ્ટફિંગ છે એને સરસ રીતે ભરી દઈશું. અને અહીંયા બ્રેડ છે ને આપણે વધારે પડતી જાડી નહીં લેવાની, થોડી પતલી આવે ને એવી જ લેવાની, બહુ અને મોટી પણ નહીં લેવાની, કેમ કે એનો ટેસ્ટ બરાબર બધો બેલેન્સમાં હોવો જોઈએ. વધારે પડતી જાડી બ્રેડ લેશું તો પછી બ્રેડનો જ ટેસ્ટ આવે. તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. માવો સરસ રીતે આપણે હવે સરસ બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનો છે. અહીંયા માવો પણ આપણે વધારે પડતો એડ નથી કરવાનો, કેમ કે આપણી અહીંયા વધારે જાડી એવી નથી. જો તમે જાડી બ્રેડ લો ને તેમાં વધારે પડતો જ પછી બહુ માવો પણ એડ કરવો પડે છે. અને પછી આછી બ્રેડમાં જો તમે વધારે માવો ભરો તો એનો જ પછી ટેસ્ટ આવે. એટલે બધો ટેસ્ટ બેલેન્સમાં રહે એના માટે આપણે માપમાં એવો માવો ભરીને રેડી કરીશું. એક ભરાઈને રેડી થઈ ગયો છે. આપણે એવી જ રીતે બીજું બ્રેડ પકોડું છે આપણે એ પણ ભરીને આવી રીતે સ્પ્રેડ કરી લેશું સ્ટફિંગ અને રેડી કરી લેશું. એવી જ રીતે તમે બધા ભરીને રેડી કરી લેવાના છે. તમે પણ જો બ્રેડ પકોડા તમને ભાવતા હોય તો ચોક્કસ મારી આ રીતેથી બનાવીને ટ્રાય કરજો. તમારે ઘરે નાનું ગેટ ટુગેધર હોય અથવા તો કોઈ પાર્ટી કે હોય ત્યારે પણ તમે આ બનાવીને ટ્રાય કરી શકો છો. અને આઈ એમ શ્યોર તમારા જે ઘરે આવેલા હશે ને ગેસ્ટ, અને બધાને જ આ ભાવશે. તો ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, અને મને કહેજો કે કેવા બન્યા હતા તમારે પણ બ્રેડ પકોડા. તો અહીંયા આપણું બધું છે પકોડા સ્ટફિંગ ભરીને રેડી છે. બધું જ આપણે સ્ટફિંગ છે તે યુઝ થઈ ગયું છે. અહીંયા તમને બતાવું છું, જો આવી રીતે સરસ દેખાય છે. હવે આપણે બેટર બનાવી લેવાનું છે. અહીંયા મેં 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં મીઠું એડ કરી પાણી અને આપણે સરસ એવો લમ્પ્સ ફ્રી આપણે બેટર બનાવી લેવાનું છે. લમ્પ્સ ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં સ્ટ્રીટમાં જે લોકો બનાવે ને એ થોડો અડધો એવો મેંદો પણ એડ કરતા હોય છે, પણ આપણે તો અહીંયા ઘરે બનાવવાના છે એટલે ખાલી બેસન જ એડ કરીશું. અને એમાં થોડું એવું ચપટી જેટલું હળદર પાવડર એડ કર્યું છે. બસ જો આવી રીતે કોટ થાય ને ચમચી એટલું જ આપણે થીક રાખવાનું છે. થોડું રની એવું બેટર રાખવાનું છે. વધારે પડતું જે બટેટાવાળા માટે થોડું જાડું રાખીને એવું નહીં રાખવાનું, તો જ તમારા બ્રેડ પકોડા એકદમ સરસ લારી જેવા બનશે. તો અહીંયા આપણે બ્રેડ પકોડાને છે તે 2 ભાગમાં કટ કરી લઈશું. અહીંયા પિઝા કટરનો યુઝ કરી રહી છું. એકદમ સરળ રીતે કપાઈ જાય છે પિઝા કટરથી. તો તમે જોઈ શકો છો સ્ટફિંગ પણ એકદમ આપણું સરસ છે. તો હવે આપણે આને બેટરમાં ડીપ કરી અને સરસ આપણે એને ફ્રાય કરી લેવાના છે. આપણે અહીંયા તેલ મેં મૂકી દીધું છે ગરમ થવા માટે. પહેલાં આપણે જ્યારે પકોડા એડ કરીએ ને ત્યારે ફ્લેમ છે ગેસની તે હાઈ રાખવાની છે. પછી આપણે એને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાનું છે, જેથી કરીને એકદમ સરસ એવા આપણા પકોડા છે તે બનીને રેડી થાય.
હવે અહીંયા જારા વડે એકદમ ઉપર ભી આપણે આવી રીતે તેલ એનામાં ઉપર નાખવાનું છે, જેથી કરીને આપણે એને પલટીએ ને તો એકદમ ચોટી ના જાય. આમાં આપણે વધારે પડતું બેટર જાડું નથી રાખ્યું એટલે ચોંટવાનો તો એટલો ભય જ નહીં જ રહે, પણ ઉપરથી બી થોડું થોડું પાકવા લાગે. તો આપણે આવી રીતે પલટતા જઈએ અને થોડી થોડી વારે સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાના છે. જો તમે પાર્ટી માટે કે ગેધરિંગ માટે બનાવતા હોય ને તો તમારે પહેલાં જ બનાવી લેવાના, થોડા હાફ એવા જ એને ફ્રાય કરવાના, અને પછી જ્યારે સર્વ કરવાના હોય ને એ પહેલાં પણ તમે પાછા રીફ્રાય કરી શકો છો. તો અહીંયા આપણા પહેલો બેચ છે પકોડાનો એ ફ્રાય થઈને રેડી છે. આવી જ રીતે બધા પકોડા આપણે ફ્રાય કરીને રેડી કરી લઈશું. આ નેક્સ્ટ ડે મેં મારા હસબન્ડને બી આપેલા હતા, લંચમાં લઈ ગયા હતા એના ફ્રેન્ડ્સ લોકો માટે. તો એ બધાને પણ ભાવ્યા હતા એકદમ. ચટણીઓ પણ બહુ સરસ લાગી બધાને. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. તમે આમાં જો એકદમ તેલ ઓછું પીધું છે આપણા પકોડાએ, તમે હાથમાં લ્યો ને તો બી એકદમ તેલ હાથમાં ચીપકતું નથી, એટલા સરસ બન્યા છે. તો હવે હું આને તમને અલગ અલગ રીતે સર્વ કરીને બતાવીશ. હું જ્યાંથી બિલોંગ કરું છું પોરબંદર, ત્યાં આવી રીતે સર્વ થાય છે પકોડા. તમે જે સિટીમાં રહો છો તો તમે કેવી રીતે ખાધા છે એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આવી રીતે તમે ક્યારેય ખાધા છે કે નહીં. હવે આપણે આના 4 ભાગ કરી લઈશું પકોડાના. એમાં તીખી ચટણી એડ કરીશું, ત્યારબાદ આપણે મીઠી ચટણી એમાં ઉપર રેડીશું, અને એમાં આપણે ડુંગળી છે તે પણ સ્પ્રિંકલ કરી દઈશું, અને મસાલાવાળા બી છે આપણે દાણા જે એ પણ એડ કરી દેવાના છે. અને ઉપરથી આપણે નાયલોન સેવ મારી પાસે અવેલેબલ હતી તો મેં લીધી છે. તમે જે સેવ અવેલેબલ હોય તે એડ કરી શકો છો. એકદમ ટેસ્ટી અને બધો જ ટેસ્ટ બેલેન્સમાં છે એવા આપણા બ્રેડ પકોડા અહીંયા બનીને રેડી છે. ઉપરથી પણ બંને ચટણીઓને એક વખત સ્પ્રિંકલ કરી લઈશું પાછું. તમે પણ ફ્રેન્ડ્સ ચોક્કસથી બનાવજો. જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક, શેર અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. આ જોઈને તો મને મારા બાળપણની યાદ આવી ગઈ. અમે સ્કૂલમાં હતા ને ત્યારે અંકલ આંટી બ્રેડ પકોડા અને ભેળ વેચવા આવતા. એ આવી રીતે પકોડો થોડું ખોલી અને એની અંદર ચટણી આવી રીતે એડ કરીને આપતા. તો તમને કઈ રીતે સર્વ કરીને ભાવે છે પકોડા એ પણ ચોક્કસથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.